विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 6 आई लव यू टीचर हूँ तमने प्रेम करूँ छू टीचर એટલે કે શિક્ષિકા પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટબુક અવશ્ય લાવજો। બોર્ડ પર લખેલા સ્પેલિંગ જે છે એવી રીતે તમારી નોટબુકમાં પણ તમે અવશ્ય લખજો। અહીંયા જે પાઠ આપવામાં આવેલો છે યુનિટ એનો અભ્યાસ અને व्यवस्थित करजो। विद्यार्थी मित्रों आ यूनिट मांथी प्रश्नों जवाब बोर्ड की एग्जाम ની અંદર પણ આવે છે। हेलन केलर became deaf and blind when she was very young। खूब नानी उम्र में हेलन केलर बहेरा अने अंध थई गयेला। Young no opposite old. Since she was deaf, she did not learn to speak. विद्यार्थी मित्रों deaf बहेरू के जे ते बहेरा होवाथी तेमने बोलता आवड़तो એટલે કે આવડ્યો નહીં। So her parents were extremely worried. Extremely similar word એટલે અત્યંત ખૂબ જ very worried એટલે ચિંતિત। તેથી તેમના માતા-પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા। Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. પછી તેમણે બહેરા અને અંધ માટેના शिक्षिका मिस सुलिवान मळी आव्या। That changed Helen's life. તેમણે હેલનનું જીવન બદલી નાખ્યું। લાઈફનું બહુવચન લાઈફ એફ કે એપી નો વી કરી ઈએસ પ્રત્યય લગાડવાથી બહુવચન થશે। Here is an account of the turning point in her life in her own words। विद्यार्थी मित्रों अकाउंट એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહેવાલ અર્થ લેવાનો છે કે જે તેમણે જે હેલનનું જે હતું એ જીવન શું કરી નાખ્યું લાગે છે કે બદલી નાખ્યું। તેમના જીવનના સંક્રાંતિ કાળનો અહેવાલ અહીં તેમના શબ્દોમાં આપ્યો છે। I still remember the opposite forget। That morning opposite evening of the year 1887 1887 ના વર્ષની એ સવાર હજુએ મને બરાબર યાદ છે। I was just 7 years of age then। હું એ વખતે માત્ર કે 7 વર્ષની હતી। My teacher Anne Sullivan came to our house that day। તે દિવસે મારા શિક્ષિકા એન સુલિવાન અમારે ઘરે આવેલા। Next day she led me into her room and gave me a doll। બીજે દિવસે તેઓ મને તેમની ઓરડીમાં અથવા તો રૂમમાં લઈ ગયા અને મને એક ડીંગલી એટલે કે ડીઓ ડબલ એ આપી છે। I played with it for a while। થોડી વાર હું તેનાથી રમી। Then Miss Sullivan made some finger movements on my palm। विद्यार्थी मित्रों पाम लखेलू छे एल नो अहींया उच्चार थतो नथी के पछी थी एम के छे के मिस सुलिवाने मारी हथेळीमां आंगળી फेरवी। It was an exciting experience। एक रोमांचक अनुभव हतो।
I got interested in that play and started imitating the movements she made with her finger. મને એ રમતમાં રસ પડ્યો અને તેમણે ફેરવેલી આંગળીની હું નકલ કરવા લાગી. ટુ ઇમિટેટ એટલે કે નકલ કરવી. When I finally અંતે અથવા તો લખ્યું છે અહીંયા છેવટે. I finally succeed in doing that correctly. I was thrilled. હું જ્યારે એ બરાબર કરવામાં કે સફળ થઈ ત્યારે હું ઉત્તેજિત થઈ ગઈ. I didn't know that I was spelling DOLL. એટલે કે મને ખબર નહોતી કે હું DOLL નો સ્પેલિંગ અથવા જોડણી કરી રહી હતી. Some days later, we were walking in our garden. થોડા દિવસો પછી અમે અમારા બગીચામાં ફરી રહ્યા હતા. ગાર્ડન સિમિલર વર્ડ પાર્ક. સડનલી સિમિલર વર્ડ છે ઇમિડિયેટલી. My teacher put my hand under the water tap. વિદ્યાર્થી મિત્રો, પુટનું મૂળરૂપ ભૂતકાળ અને ભૂતકૃદન ત્રણે ત્રણ રૂપો સરખા રહેશે. અચાનક જ મારા શિક્ષિકાએ મારો હાથ પાણીના નળ નીચે ધર્યો. As the cool flow of water ran over one hand, she spelled W dash કરીને A dash T dash E dash R. એટલે કે WATER on my other palm. ઠંડા પાણીની ધાર મારા હાથ પર પડી રહી હતી ત્યારે તેમણે મારી બીજી હથેળી પર WATER નો સ્પેલિંગ અથવા તો ની જોડણી લખી અથવા તો લખ્યો. જો સ્પેલિંગ હોય તો લખ્યો આવે અને જોડણી હોય તો લખી. We played this game every day, touching different objects. જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરી અમે રોજ આ રમત રમતા. It awakened my soul. આથી મારો આત્મા જાગી ઉઠ્યો. I came to know that everything had a name. દરેક વસ્તુને નામ હતું તેની મને ખબર પડી અથવા તો ખબર થઈ. Now each name gave birth to a new thought. હવે દરેક નામ નવા જ વિચારને જન્મ આપતું. Every object I touched seemed to throw with life. હું જેને સ્પર્શ કરતી તે દરેક પદાર્થ અથવા તો ચીજ મને જીવંત લાગતી. આ ઉદ્ગારમાં છે અરેંગ છે. I was connected with the world through all the words. અરેંગ એટલે કે બધા જ શબ્દો દ્વારા હું એમ કહે છે કે વિશ્વ સાથે સંપર્કમાં આવી હતી. Miss Sullivan used to take me to long walks every morning. રોજ સવારે મિસ સુલિવાન મને દૂર સુધી ફરવા લઈ જતા હતા. મોર્નિંગ ઓપોઝિટ ઇવનિંગ. I had a lot of questions to ask. ક્વેશ્ચનનું ઓપોઝિટ આન્સર્સ. પૂછવા માટે મારી પાસે અનેક પ્રશ્નો હતા.
I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby's ear. હું તેમની હથેળીમાં કંઈક લખું અને તેના બદલામાં તેઓ જેવી રીતે માણસો બાળકના કાનમાં કંઈ કહે છે તે તેવી રીતે મારી હથેળીમાં લખતા. My teacher satisfied my curiosity. Curiosity એટલે કે જિજ્ઞાસા. કે છે કે મારા શિક્ષિકાએ મારી જિજ્ઞાસા સંતોષી. સેટિસ્ફાઈડ એના પરથી સેટિસ્ફેક્શન નાઉન ફોર્મ. Now everything around me was full of life, love and joy. કે છે કે હવે મારી આજુબાજુની અથવા તો મારી આસપાસની દરેક વસ્તુ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. લવનું ઓપોઝિટ hate. The second stage of learning was more difficult. અમારા શિક્ષણનો એમ કહે છે કે બીજો તબક્કો ખૂબ જ અઘરો હતો. It was also based on the sense of touch. એ પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. એટલે કે સ્પર્શ કરવાથી એટલે એને સ્પર્શેન્દ્રિય કહેવાય. Miss Sullivan would speak a word and ask me to touch her lips and thought slowly. એટલે કે મિસ સુલિવાન એક શબ્દ બોલતા એમ કે છે અને મને તેમના લિપ્સ LIPS લિપ્સ એટલે અહીંયા હોઠ જો ભૂલી ચૂકે LEAPS કરી દેશો લિપ એટલે કૂદકો મારવો થઈ જશે. એટલે કે તેમના હોઠ અને ગળાને એમ કહે છે કે ધીમેથી સ્પર્શ કરવા કહે છે. I learned to speak through the movements of the lips and the vibration in the throat. હું એમ કહે છે કે હોઠના હલનચલન અને ગળામાંની કંપનથી બોલતા શીખી. When I uttered my first word, it gave me boundless delight, happy. બીજો શબ્દ થશે happy. કે છે કે હું જ્યારે મારો પહેલો શબ્દ અથવા તો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને ખૂબ જ આનંદ થયેલો. Now I started talking with my toys, stones, trees and birds in the garden. હવે હું એમ કહે છે કે મારા રમકડા, કાંકરા અથવા તો પથ્થર એમ કહે છે and બગીચામાં વૃક્ષો અને પંખીઓ સાથે વાત કરવા લાગી. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા. પછી કહે છે કે તે ઉપરાંત એમ કહે છે કે મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો. ડોગનું જેન્ડર બીજ. I was able to speak. It was a miracle. હું બોલી શકતી હતી એ એક ચમત્કાર હતો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રમાણે આપણે જોયું તે પ્રમાણે કહે છે કે આગળ જોવા જઈએ તો એક બે પ્રશ્નો તમારી નોટબુકમાં તમે અવશ્ય લખી લો. પહેલા પેરેગ્રાફમાંથી why did Helen's parents worried? અહીંયાથી લઈશું આપણે જવાબ. Helen's parents
Barbaric, because since she was deaf, she did not learn to speak. Second one, what was Miss Sullivan? Miss Sullivan was a teacher for the deaf and blind. How old was Helen when Miss Sullivan started teaching her? Helen was 7 years old when Miss Sullivan started teaching her. Fourth, which was the first word that Helen learned? The first word that Helen learned was doll. Fifth one, what did the teacher suddenly do? Suddenly the teacher put Helen's hand under the water tap. Sixth one, how was Helen connected with the world? Answer, Helen was connected with the world
from words. On what was the second stage of learning based on the second stage of learning was based on the sense of touch. Then was Helen delighted. Helen was delighted when she uttered her first word. तो विद्यार्थी मित्रों અહીંયા આપેલા જે પ્રશ્નોના જવાબ જે છે તમારી નોટબુક ની અંદર લખી દેજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2 ની અંદર આપણે આગળની ચર્ચા કરીશું.